ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો? તો આજે ચલો સ્ટાન્ડર્ડ 8 ધોરણ 8નો આજે ગ્રામરના અંદર હું કોમ્પ્રિહેન્શન કરાવું છું. કોમ્પ્રિહેન્શન એટલે કે તમને કોઈ કવિતા અથવા કોઈ ફકરો આપેલો હોય બહારથી, તો તમને તેના આધારે પ્રશ્ન પૂછ્યા હોય તેના આન્સર લખવાના. તો તેને કઈ રીતના લખશો તે હું આજે તમને બતાવું છું. જેની પાસે નોટ ના હોય તે એટલે કે આવેલી બુક ના હોય તો તે પોતાના નોટમાં લખી શકે છે. કવિતા હોય તો કવિતા પણ લખવાની રહેશે. સારા અક્ષરોમાં લખજો અને જેના ફકરા હોય તો ફકરા પણ લખવાના રહેશે. સારી રીતે લખજો તાકે તમને સમજમાં આવે અને પછી પાછળ જતાં તમને કામ લાગે એવી રીતે. બરાબર? તો ચલો હવે ધ્યાનથી સાંભળજો અને આગળ કરીએ. ઓકે, ચલો. કોમ્પ્રિહેન્શન ગ્રામરનું છે. રીડ ધ પોયમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. આ બાજુ તમને કવિતા આપેલી છે, તેના આધારે પ્રશ્નોના ઉત્તર અમુક પૂછ્યા છે, તેનો જવાબ આપણે લખવાનો છે. તો ચલો અહીં બાજુ જોઈએ. સ્ટાર્ટ કરું છું હું. આઈ લીવ ઇન ધ ટાઉન. હું ક્યાં રહું છું? એક ગામડામાં રહું છું. ઇન અ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે કે રોડ આગળ. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. અને એ શું હતું? બહુ જ બધા લોકો, ટ્રાફિક હતું બહુ જ, એટલે કે બહુ બધા વાહનો હતા, એનું ટ્રાફિક હતું અને બહુ બધા લોકોના પગ પણ હતા, એટલે કે લોકો પણ બહુ બધા હતા. ધેર આર બસીસ એન્ડ મોટર્સ એન્ડ ટ્રેન્સ. ત્યાં શું હતું? બસો હતી, મોટરો હતી, ટ્રેનો હતી, બહુ બધી વસ્તુ હતી. આઈ વિશ ધેર વર મેડોઝ એન્ડ લેમ્પ્સ. એ શું વિચારતા હતા? એની શું વિશ હતી? કે ત્યાં મેડોઝ કે લેમ્પ હોય. મેડોઝ, લેમ્પ્સ એટલે કે ઘેટા બકરા જે હોય ને તે. ધ હાઉસીસ ઓલ વેટ ઇન એ રો. ને બધા ઘરો એક લાઇનમાં હતા. ધેર ઇઝ સ્મોક એવરીવેર ધેટ આઈ ગો. જઈ હું જાઉં ત્યાં બાજુ શું છે? ધુઓ જ હોય છે ગાડીનો અને બીજા બધાનો. આઈ વિશ ધેર વર વુડ્સ એવરીવેર નિયર. બધી બાજુ લાકડાઓ હોય, મારી એવી ઈચ્છા છે. ધેર ઇઝ ઓનલી વન થિંગ ધેટ આઈ લવ. ત્યાં બાજુ ખાલી એક જ વસ્તુ છે જે મને ગમે છે. એન્ડ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબવ. અને તે છે આકાશ જે ખૂબ જ ઉપર છે. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ ઇન ધ બ્લુ. બ્લુ કલરના અંદર બહુ બધા રૂમો છે. ફોર કાસ્ટલ્સ ઓફ ક્લાઉડ્સ એન્ડ મી ટુ. અને બહુ બધા આકાશમાં વાદળાઓ છે અને મેં પણ છું. બરાબર? તમને સમજણ પડી? હવે એકવાર હું રીડિંગ કરાવું છું, તમે લોકો મારી જોડે રીડ કરજો. એટલે હું એકવાર રીડ કરી જાઉં છું, તમે સાંભળો અને તમે પછી રીડ કરજો. બરાબર? તો તમને ધ્યાન આવે. આઈ લીવ ઇન ધ ટાઉન ઇન એ સ્ટ્રીટ. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. There are buses and motors and trains. I wish there were meadows and lamps. The houses all wait in a row. There is smoke everywhere that I go. I don't like the noises I hear. I wish there were woods every near. There is only one thing that I love, and that is the sky far above. There is plenty of room in the blue for castles of clouds and me too. તમે પણ એકવાર આ સારી રીતે રીડ કરજો. બરાબર? કરશો ને તમે બધા? રીડ કરવાનું જ છે તમને પણ. એવું નહીં ટીચરે રીડ કરજો તો તમે છોડી દો. ચલો હવે અત્યારે પ્રશ્નોના ઉત્તર હું અહીં લખી દીધા છે, તમે પણ લખજો ધ્યાનથી. ચલો હું સમજાવું છું. વિથ વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ. શાનાથી ક્રાઉડેડ છે? બહુ બધાથી. ધ સ્ટ્રીટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ્સ. ટ્રાફિક એન્ડ ફીટ્સ પૂરું આવશે. પછી વોટ ડઝ ધ પોયટ નોટ લાઇક? ધ પોયટ ડઝ નોટ લાઇક ધ noises. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર લવ સ્ટ્રીટ. લવનું રાઇમિંગ વર્ડ અને સ્ટ્રીટનું રાઇમિંગ વર્ડ. તો અહીં બાજુ જો, લવનું રાઇમિંગ વર્ડ શું છે? લવ અબાઉ. અને સ્ટ્રીટનું શું છે? તો સ્ટ્રીટ ફીટ. આરો. ઓકે, તો મેં બંને અહીં લખ્યા છે. લવ અબાઉ સ્ટ્રીટ ફીટ.
વોટ ડઝ ધ પોએટ લવ? પોએટને શું ગમે છે? ધ પોએટ લવ ધ સ્કાય ધેટ ઇઝ ફાર અબાવ. બરાબર, એને તે ગમે છે. પછી આગળ, ધ પોએટ વિશ ધેર વર મેની હાઉસીસ, ટ્રુ ઓર ફોલ્સ? તેની વિશ એ હતી, ના, તેની વિશ તો જો અહીં શું હતી, મેડોઝ અને લેમ્સ હોય, અથવા બીજી વિશ હતી વુડ્સ વેરી નિયર, એવું હોય. તો પણ બંને નથી, તો શું આવશે? ફોલ્સ. બરાબર, આ પ્રશ્નોના ઉત્તર તમે કરી લેજો સારી રીતે, ધ્યાનથી કરશો. સારા અક્ષરોમાં લખજો, હું એ પણ લખ્યું છે તમને બતાવવા માટે, તો તમે પણ લખજો. બરાબર, હવે આના પછી હું આગળ વધું છું નેક્સ્ટ ફકરા પર. જે અહીં જોઈ શકો છો, ફકરો નથી, પાછી કવિતા છે, જે મેં હોમવર્કમાં તમને આપું છું, તમે જાતે કરશો. ઇન ધ હાર્ટ ઓફ એ સીડ. આ હું એકવાર સમજાવું છું અને રીડ બી કરીશ, પછી તમને પ્રશ્નોના ઉત્તર જાતે કરવાના રહેશે, જવાબ આપજો. ઇન ધ હાર્ટ ઓફ એ સીડ, સીડના જે બિયાના કલ્લા જે હોય તેનો જે હાર્ટ હોય, બરીડ ડીપ, સો ડીપ, તે બળી જાય છે એકદમ અંદરથી. અ ડિયર લિટલ પ્લાન્ટ લે ફાસ્ટ અસ્લીપ. અને નાનું જે પ્લાન્ટ હોય તે બહુ જ જલ્દી સૂઈ જાય છે. વેક્સ એટ ધ સનશાઇન. અને સૂરજની કિરણો કહે છે કે ભાઈ ઉઠી જાય. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ. અને તું જે હું લાઇટ આપું છું તેને જો. વેક્સ એટ ધ નોઇઝ ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ. અને પછી કોની અવાજ તેને કહે છે કે ભાઈ ઉઠી જા? રેઇન ડ્રોપ્સ એટલે કે વરસાદની અવાજ, જે એકદમ જોરથી હોય છે તેને ઉઠાડે છે એમ. હવે હું રીડ કરું છું, સાંભળો અને તમે પણ રીડ કરજો. ઇન ધ હાર્ટ ઓફ એ સીડ, buried deep, so deep, a dear little plant lay fast asleep. Wakes at the sunshine and creep to the light. Wakes at the voice of the raindrops bright. તમે પણ રીડ કરજો એકવાર. જોવાય છે ને તમને? જોઈને બરાબર રીડ કરજો. એના પછી પ્રશ્નોના ઉત્તર પર જઈએ છીએ. પ્રશ્ન સમજાવું છું, લખજો તમે. વેર વોઝ ધ લિટલ પ્લાન્ટ સ્લીપ? લિટલ પ્લાન્ટ ક્યાં બાજુ સૂઈ જાય છે? એટલે કઈ રીતે? એ. હુ વેક્સ અપ ધ પ્લાન્ટ? કોણ ઉઠાડે છે? રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર લાઇટ અને ડીપ. લાઇટ અને ડીપ માટે અહીં બાજુથી તમને એના જવાબ લખવાના છે, એટલે રાઇમિંગ વર્ડ્સ, તેના મળતા જુલતા બોલતા શબ્દ. ક્રીપ ટુ ધ લાઇટ. હુ સેઝ ધીસ વર્ડ્સ? ક્રીપ ટુ ધ લાઇટ એવું કોણ કહે છે? વેર વોઝ ધ સીડ બરીડ? ક્યાં બાજુ એ બલે છે? ડીપમાં છે ને, કે હવે તમે આ જાતે લખજો. આ તમારું હોમવર્ક રહેશે, તો તમે કરશો ને? જે નોટમાં કરવાવાળા છે તે નોટમાં કરજો જ, કરવાના જ છે તમને. બરાબર, હવે આ બે કવિતા તો થઈ ગઈ. એના પછી આપણે આગળ વધીએ છીએ ફકરાના ઉપર. બરાબર, તો ચલો જોઈએ ફકરા પર. પ્રશ્ન બીજો છે, એમાં રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર, અહીં બાજુ જે ફકરો આપેલો છે તેને રીડ કરો, તેને સમજો અને પછી તેના જવાબ લખવાના છે. તો ચલો ફરી હું તમને આ ફકરો રીડ કરી સમજાવતી જાઉં છું. મેં એકવાર રીડ કરીશ, પછી તમે પણ રીડ કરજો અને પછી જ પ્રશ્નોના ઉત્તર લખજો. જ્યાર સુધી એ સમજ નહીં પડે ત્યાર સુધી આને લખવાનો કોઈ મતલબ નથી. હવે ધ્યાન આપજો. ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ વન્સ ટ્રબલ્ડ વિથ રેટ્સ. વિજયનગર નામનું એક રાજ્ય હતું, તે કોનાથી હેરાન થઈ ગયું હતું? એકવાર ટ્રબલ્ડ એટલે હેરાન થઈ ગયું હતું, રેટ્સ એટલે કે ઉંદરાઓથી. કિંગ કૃષ્ણદેવરાય, ત્યાંના રાજાનું નામ હતું કિંગ કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય તેમનું નામ હતું રાજાનું. ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. અને તે શું નિર્ણય કરો કે બધા જ ઘરમાં એક એક બિલાડી હોય. એન્ડ ટુ ફીડ ધ કેટ્સ વિથ મિલ્ક. અને તે લોકોને દૂધ પણ પીવડાવવામાં આવે. હી ઓર્ડર ધેટ અ કાવ ટુ. અને એ કીધું કે કાવ પણ એટલે ગાય પણ હોવી જોઈએ. બી ગિવન ટુ ઈચ હાઉસ. અને બધા જ ઘરમાં એક એક ગાય પણ આપવામાં આવી જોઈએ. તેનાલી રામા થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. હવે તેનાલી રામા જે હતો તે વિચાર્યું કે આ પૂરી જે સુઝાવ છે તે ગાંડા જેવો છે.
એન્ડ થોટ ઓફ એ પ્લાન, અને એક પ્લાન વિચાર્યો, એટલે કે તેના દિમાગમાં બી એક સુઝાવ આવ્યો, ટુ ટીચ ધ કિંગ એ લેસન, રાજાને સબક શીખવાડવામાં આવે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, અને એકદમ પહેલાં જ દિવસે, હી ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક, એકદમ જ ઉકળતું દૂધ આપ્યું બિલાડીને. ઇન એ બાઉલ, એક પિયાલાના અંદર. ધ પુઅર એનિમલ બર્ન્ટ ઇટ્સ માઉથ એન્ડ રેન અવે, તેનું મોં એકદમ જ બળી ગયું અને તે ભાગી ગઈ. બરાબર. ચલો હવે હું રીડ કરું છું, સાંભળો, તમે પણ રીડ કરજો. ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ once troubled with rats. King Krishnadev Rai decided that every house should have a cat, and to feed the cats with milk, he ordered that a cow too be given to each house. Tenali Rama thought that the whole idea was stupid and thought of a plan to teach the king a lesson. On the very first day, he gave his cat boiling hot milk in a bowl. The poor animal burned its mouth and ran away. તમે પણ એકવાર રીડ કરજો. વધારે ટાઈમ નથી લાગતો, 5-10 સેકન્ડ જ લાગે છે રીડ કરવામાં. તમે પણ રીડ કરી ને પછી પ્રશ્નના ઉત્તર આપજો. ઓકે, મેં અહીં તો લખી દીધા છે. હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર? વિજયનગરનો રાજા કોણ હતો? કૃષ્ણદેવ રાય વોઝ ધ કિંગ ઓફ ધ વિજયનગર. વોટ ડીડ ધ કિંગ ડિસાઇડેડ? ધ કિંગ ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. આના પ્રશ્નના ઉત્તર જો મેં લખ્યા છે. બસ એવી જ રીતને આ ફકરાના અંદર જોઈને જવાબ આપવાના છે. એકદમ ઇઝી છે. હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ? કોઈ વિચાર્યું હતું? તેનાલી રામા થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. વોટ ડીડ તેનાલી રામા ગિવ ટુ ધ કેટ? તેનાલી રામા ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક ઇન એ બાઉલ. ધ કેટ ડ્રેન્ક ધ મિલ્ક હેપીલી. ટ્રુ ફોલ્સ? બિલાડીએ ખુશી ખુશી પીધું. ખરું કે ખોટું? ખોટું. ફોલ્સ, તો ફોલ્સ આવશે. ઓકે, અહીં બાજુ આપણો આ ફકરો પૂરો થયો. હવે અહીં તમે બીજા ફકરામાં જોઈ શકો છો, હું એ હોમવર્ક આપેલું છે, છતાં હું તમને સમજાવું છું. તેના પ્રશ્નના ઉત્તર તમે જાતે લખશો. ચલો. પીપલ વર્શિપ કિંગ મહાબલી બિકોઝ હી વોઝ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. હવે લોકો છે ને કોની પૂજા કરતા હતા? કિંગ મહાબલી. એક રાજા હતો મહાબલી, તેની પૂજા કરતા હતા, કારણ કે તે કેવા હતા? બહુ જ બધાને સમજતા, બહુ જ દયાળુ હતા અને પોપ્યુલર કિંગ હતા, નામચીન રાજા હતા. પીપલ વર હેપી, બધા જ લોકો ખુશ હતા. તે લવ્ડ એન્ડ વર્શિપ લાઇક હિમ ગોડ, તે બધા જ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા અને એક ભગવાન સ્વરૂપ તેમની પૂજા કરતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ, પણ જે ભગવાનો હતા તેમને આ વસ્તુ નહોતી ગમતી. ધે ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, અને તે ભગવાને શું કર્યું? તેમનું જે રાજ્ય હતું તે તેમનાથી લઈ લીધું અને ત્યાંથી તેમને નિકાલી દીધા. બટ ધ કિંગ લવ્ડ હિઝ પીપલ વેરી મચ, પણ રાજા જે હતો તે જે લોકો હતા ને તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો. હી સેડ ટુ ધ ગોડ્સ, એ ભગવાનને કીધું, એ રાજાએ ભગવાનને કીધું, પ્લીઝ અલાઉ મી ટુ સી માય પીપલ. તેમણે કીધું કે સારું, પણ મને છે ને મારા લોકોને એકવાર જોવા દો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ, તો ભગવાને તેની જે વિશ હતી, ઈચ્છા હતી તે પૂરી કરી. સો કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન એ યર, તો જે મહાબલી રાજા હતો તે દર વર્ષમાં એકવાર તેમના લોકોને મળવા આવતો. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ, અને લોકો એમની આ એક વિઝિટ એટલે કે આ એમનું એકવાર આવું ઓનમના રીતે ઉજવતા હતા. ઓનમ એક ફેસ્ટિવલ છે, તમને ખબર હશે, જે ઉજવતું હશે ને તેમને ખબર હશે. તો એવો એક ફેસ્ટિવલ બનાવી દીધો અને તેમને ઉજવણી કરી. બરાબર. ચલો હવે હું એકવાર રીડ કરજો. પીપલ વર્શિપ કિંગ મહાબલી because he was a very just, kind and popular king. People were happy
They loved and worshipped him like God. The gods did not like this. They took away his kingdom and removed him from there. But the king loved his people very much. He said to the gods, "Please allow me to see my people." The gods granted his wish. So King Mahabali visits his people once in a year. People celebrate this visit as Onam. તમે પણ એકવાર રીડ કરજો સારી રીતે. હવે આ પ્રશ્નો છે. વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક? વોટ ડીડ ધ ગોડ્સ ડુ? કિંગ મહાબલી વોઝ ડેશ ડેશ એન્ડ ડેશ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ allowed, worshipped, granted, celebrated. People celebrate the king's visit as dash. આ બધા પ્રશ્નોના ઉત્તર તમે જાતે કરજો. આ તમને ફકરો જોવાતો હશે. ફકરો જોઈ તમે તેના પ્રશ્નના ઉત્તર જાતે આપશો ને. ઇઝી છે, સમજ પડી ગઈ હશે. ના સમજ પડી હોય તો ફરી એકવાર સાંભળજો તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો હવે આગળ વધીએ ત્રીજા ફકરા પર. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. મોહન નામનો એક છોકરો હતો રાજકોટના અંદર. એ વિદ્યાર્થી હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે દર વખતે પહેલો નહોતો આવતો ક્લાસમાં. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. પણ તે એકદમ ઈમાનદાર હતો. વન્સ ધ સ્કૂલ હેડ. એક દિવસ સ્કૂલમાં શું હતું? ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. એટલે કે વરસનું જે જોવા આવતા હોય ને તે લોકો આવેલા હતા જોવા. વરસમાં એકવાર આવે છે ઇન્સ્પેક્ટ કરવા. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. ને ઇન્સ્પેક્ટર જે આવ્યો હતો જોવા માટે તે બધા જ ક્લાસોમાં ફરતો હતો. હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5th. એ ક્યાં ગયો? 5મા ધોરણમાં પણ ગયો. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ. મોહન નામનો જે બાળક હતો તે ક્લાસનો વિદ્યાર્થી હતો. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ. એ કઈ ક્લાસ હતી? ઇંગ્લિશની ક્લાસ હતી. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ઇન્સ્પેક્ટરે શું કર્યું? શબ્દોનો ટેસ્ટ લીધો. હી ડેડિકેટેડ 10 વર્ડ્સ. તેમને 10 વર્ડ બોલ્યા. વન વર્ડ વોઝ કેટલ. એક વર્ડ શું હતું? કેટલ હતું. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ. મોહનને આ જે શબ્દ હતો તેની સ્પેલિંગ, તેનો જે લેટર્સ હતા તે નહોતા આવડતા તેને. ઇન મોહન્સ હી રોટ એ રોંગ સ્પેલિંગ. તે ખોટો જે સ્પેલિંગ લખ્યો હતો તે ખોટો હતો. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેટ. અને ટીચરે જોઈ લીધું કે તે ખોટું લખ્યું છે. હી મેડ અ સાઇન ટુ મોહન, કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. અને ટીચરે શું કર્યું? મોહનને એમ ઈશારો કર્યો કે તું બાજુવાલામાંથી તે શબ્દ કોપી કરી લે, એટલે કે જોઈને લખી લે. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. શું મોહનને તે જે ચિહ્ન કરો તો તે સમજ પડી હતી? યસ હી ડીડ. હા, તેને સમજ પડી હતી. ડીડ હી કોપી ધ વર્ડ. શું તે વર્ડને જોઈને લખ્યું? નો હી ડીડ. ના, તે જોઈને લખ્યું નહીં. બરાબર. ચલો અત્યારે મેં રીડ કરું છું, સાંભળો અને પછી તમે રીડ કરજો. મોહન વોઝ એ સ્ટુડન્ટ ઇન રાજકોટ. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, but he was always honest. Once the school had its annual inspection. The inspector went round all the classes. He also went to class 5th. Mohan was a student in that class. It was English class. The inspector gave a spelling test. He dictated 10 words. One word was kettle. Mohan did not know the spelling of this word. He wrote a wrong spelling. The teacher saw the wrong spelling in Mohan's slate. He made a sign to Mohan, copy the word from your neighbor. Neighbor એટલે બાજુવાળો.
Did Mohan understand the sign? Yes, he did. Did he copy the word? No, he didn't. તમે પણ એકવાર રીડ કરજો જોઈને બરાબર. હવે એના પ્રશ્નના ઉત્તર આપણે કરીએ છીએ. આના પછી પ્રશ્નના ઉત્તર પર જઈએ છીએ જે હું કરી ચૂકી છું. જોવાય છે તમને? મોહન વોઝ ઓલવેઝ હોનેસ્ટ. ટ્રુ ફોલ્સ તે હંમેશા ઈમાનદારીથી રહ્યો છે. ટ્રુ. વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ? ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ ધ સ્કૂલ ફોર એન્યુઅલ ઇન્સ્પેક્શન. વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ? ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ ઇન મોહન્સ ક્લાસ. Who asked Mohan to copy? The teacher asked Mohan to copy. Which word in the passage means yearly? Annual. અહીં સુધી હું તમને કરાવું છું. નેક્સ્ટ વિડીયોમાં આના આગળ જે બચેલા છે તે હું કરાવીશ. બરાબર બાળકો? આટલું તમે કમ્પ્લીટ કરી લેજો. ત્યાર સુધી બાય, ટેક કેર. બધા થઈ જવા જોઈએ સારા અક્ષરમાં. ઓકે.